નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે NMMS ની પરીક્ષામાં સંભાવના અને કેલેન્ડર આધારિત કેટલાક પ્રશ્નો જોવાના છે. અહીં એક બાબત મારે ક્લિયર કરવી છે કે સંભાવનાને અનુસંધાનમાં 2 કે 3 MCQ પૂછાય છે, જ્યારે કેલેન્ડરને અનુસંધાનમાં 2 કે 3 MCQ પૂછાય છે. આમ તમને જો આ 5 કે 6 MCQ જે પૂછાય છે, જો આ કોન્સેપ્ટ ક્લિયર કરેલો હશે તો તમને સરળતાથી તેના માર્ક્સ મેળવી શકશો. અહીં આપણે હવે કેલેન્ડર અને સંભાવના આધારિત પ્રશ્નો જોઈશું. અહીં એક પ્રશ્ન જે અગાઉની NMMS પરીક્ષામાં જે પૂછાઈ ગયેલો છે તે મેં અહીં રજૂ કરેલો છે કે જો ડિસેમ્બર માસમાં 22 તારીખે રવિવાર હોય તો આ માસમાં કયો વાર 5 વખત આવશે નહીં. તમારે એ જોવાનું છે કે અહીં કયો વાર 5 વખત આવશે. તો તે પહેલા ડિસેમ્બર માસની 22 તારીખે કયો વાર છે, તો આપણે જોઈએ છે કે રવિવાર છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને સમય મળે, પરીક્ષાનું પેપર છે, તો રફ કામમાં તમારે 1 થી 31 વાર એવી રીતે લખી દેવાના જેથી તમને તેના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન પૂછાય તો તેનો સરળતાથી તમે જવાબ આપી શકો. હું તમને દેખાડું છું કેવી રીતે તમારે લખવાનું. આવી રીતે આખું કેલેન્ડર એક બનાવી દેવાનું. તમે જોશો કે 7 વાર છે, પછી ફરીથી પાછો વાર રિપીટ, એટલે કે તારીખ રિપીટ થાય છે. 1 2 3 4 5 6 7, એક અઠવાડિયું પૂરું, આ બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, ચોથું અઠવાડિયું અને પાંચમા અઠવાડિયામાં આ 3 વાર જે છે જે રિપીટ થશે. હવે આપણે આગળ જોઈએ તો આગળ અહીં એવું કીધું છે કે 22મી તારીખે રવિવાર છે. તો હું તમને અહીં 22મી તારીખ ક્યાં છે, તો કે અહીં, તો અહીં હું રવિવાર લખી આપીશ. બરોબર. રવિવાર પછી કયો વાર આવે છે, તો કે સોમવાર. સોમવાર પછી કયો વાર આવે છે, મંગળવાર. આ જે છે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. ત્યારબાદ પાછું રવિવાર. હવે જોશો આ મેં ડિસેમ્બર માસ માટેનું કેલેન્ડર અહીં મેં રજૂ કર્યું. હવે તમારે જોવાનું છે કે રવિવાર 5 વખત આવે છે, સોમવાર પણ 5 વખત આવે છે અને મંગળવાર પણ 5 વખત આવે છે. તો આપેલા ઓપ્શનમાં રવિ, સોમ અને મંગળ સિવાયનો જે વાર હશે તે વાર 5 વખત આવશે નહીં. હવે આપણે ઓપ્શન પણ જોઈ લઈએ જરા. તો તમે જુઓ અહીં ઓપ્શનમાં એ શનિવાર, બી રવિવાર, સી સોમવાર અને ડી મંગળવાર. તો આપણે જોયું કે રવિવાર, સોમવાર અને મંગળવાર એ 5 વખત આવે છે, માત્ર શનિવાર આવતો નથી. માટે આ પ્રશ્નનો જવાબ શનિવાર હશે, જે ડિસેમ્બર માસમાં 5 વખત આવતો નથી. પર્ટિક્યુલર આ પ્રશ્નના જવાબ માટે છે. હું આશા રાખું કે તમને આમાં ખબર પડી ગઈ હશે. હવે બીજો એક દાખલો જોઈશું આપણે. જો આજે રવિવાર હોય તો 47 દિવસ પછી કયો વાર આવે. હવે 47 દિવસ છે, રવિવાર આજે છે, તો હું અહીં રવિવાર લખી કાઢું છું. 47 દિવસને તમારે 7 વડે ભાગવાના છે. જો તમે 7 વડે ભાગશો એટલે કંઈક શેષ મળશે અને આ શેષને અનુસંધાને આપણને હવે 47 દિવસ પછી કયો વાર આવે છે તે ખબર પડશે. તો 47 ને હું 7 વડે ભાગીશ તો 7 છંગ 42, એટલે શેષ વધી 5. એટલે એનો મતલબ એવો છે કે રવિવાર હોય તો 47 દિવસ પછી, એટલે આજનો વાર પણ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો એક્ઝેક્ટ 42 દિવસ પૂરા થશે એટલે કે કેટલા અઠવાડિયા, 6 અઠવાડિયા પૂરા થઈ જશે. ત્યારબાદ એટલે કે 7 છંગ 42 પતી જશે. પછી 43મો દિવસ આવશે રવિવાર. 44, 45, 46 અને 47. તમે જોશો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને ગુરુવાર એટલે કે 47 દિવસ પછીનો વાર
એટલે કે 47 દિવસે તમને કયો વાર આવે છે જોઈ લઈએ. અહીંયા આ સોમવાર આવશે, આ મંગળવાર, આ બુધવાર, આ ગુરુવાર. તો ગુરુવાર પછીનો જે દિવસ આવે તે આપણો જવાબ. તો ગુરુવાર પછી આપણને કયો જવાબ આવે છે? શુક્રવાર. આમ અહીં ડી ઓપ્શન શુક્રવાર આવશે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, તમને આપેલા જે શબ્દો છે એ શબ્દો તમારે સમજવાના છે. આજે રવિવાર હોય તો 47 દિવસ પછી કયો વાર આવે છે? 47 દિવસ 47મો દિવસ કયો વાર છે એવું નથી પૂછ્યું. 47 દિવસ પછીનો કયો વાર છે તે પૂછ્યું છે. એટલે તમારે ખાસ જોવાનું, જેટલા પણ દિવસ હોય એને 7 વડે ભાગવાના. 7 વડે એટલા માટે ભાગવાના કારણ કે 7 વડે ભાગવાથી એટલા સંપૂર્ણ અઠવાડિયા આપણે બાદ કરી શકીએ. એટલે 7 × 42 તો 42, એટલે 6 અઠવાડિયા જો હું બાદ કરું તો પછી 43મો દિવસ ફરીથી મારા માટે રવિવાર આવશે. ત્યારબાદ 44મો દિવસ સોમવાર, ત્યારબાદ મંગળવાર, બુધવાર, ગુરુવાર. એમ આમ આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાય છે, જેમાં તમારે ખાસ બાબત એ યાદ રાખવાની છે કે આવા દિવસ આપ્યા હોય ને કેટલા દિવસ પછી કયો વાર આવે છે તેની ગણતરી તમારે જાતે કરવાની છે. હવે એક બીજો પ્રશ્ન છે કે 15મી ઓગસ્ટ 2019 ના રોજ ગુરુવાર હોય તો 1લી જાન્યુઆરી 2020 ના રોજ કેટલા, એટલે કે કયો વાર હોય? આ બંને એમસીક્યુ છે. આની આગળનું એમસીક્યુ તે પણ તમારે એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. તો હવે તમારે શું કરવાનું છે તે સમજી લઈએ. તો 15 ઓગસ્ટ થી અને 1 જાન્યુઆરી 2020 સુધી કેટલા દિવસ થાય છે તે તમારે ગણતરી કરવાની છે. અને એ ગણતરી કર્યા બાદ તમને કયો વાર આવશે તેની આપણે સમજ મેળવીએ. તો 15મી ઓગસ્ટ એ ગુરુવાર તો છે. હવે ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય? તો 31 દિવસ, જેમાંથી આ 15મી તારીખ એટલે કે 15 તારીખ સુધીના દિવસો બાદ કરી નાખીએ એટલે વધશે 16. બરોબર છે. હવે ઓગસ્ટ પછી આવે સપ્ટેમ્બર. સપ્ટેમ્બર માસમાં કેટલા દિવસ છે? 30 દિવસ. સપ્ટેમ્બર પછી આવે છે ઓક્ટોબર. ઓક્ટોબરમાં 31 દિવસ, નવેમ્બરમાં 30, ડિસેમ્બરમાં 31. હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તે દરેકને 7 વડે ભાગતા મળતી શેષ લખવાની છે. અહીં તમે 16 ને 7 વડે ભાગશો તો કેટલી શેષ વધશે? તો 16 ને 7 વડે 7 દુ 14, એટલે કે 16 માંથી 14 જશે એટલે વધશે 2. તો વધતી શેષ અહીંયા વધશે 2. 30 છે એટલે 7 ચોક 28, એટલે એમાં શેષ વધશે 2. 31 માં 3, આમાં 2 અને આમાં 3. હવે ગણતરી કરી નાખો કેટલા દિવસ થયા? 2 ને 2 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12. આમ આ 12 દિવસ થયા. આ 12 દિવસને પણ જો હું 7 વડે ભાગું તો 7 એકા 7 અને બીજા 5 દિવસ વધશે. એટલે કુલ મોટા આપણે ગણતરી કરીશું તો મોટા ભાગના બધા અઠવાડિયા કોમન નીકળી ગયા. હવે આ 5 દિવસ વધારાના છે, જેમાં ગુરુવાર પતી ગયો છે. ગુરુવાર પછી શુક્રવારથી આપણે 5 દિવસ ગણવાના છે. તો શુક્રવાર આવશે, એક આવશે શનિવાર, એક આવશે સોમવાર, એક આવશે મંગળવાર અને એક આવશે બુધવાર. તો આ 5 દિવસ પૂરા થયા ત્યારબાદનો જે દિવસ છે આ 31 તારીખ, સોરી અહીં આપણે રવિવાર રહી ગયો છે. રવિવાર એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવાર, સોમવાર ને મંગળવાર. આ મંગળવાર સુધીમાં મારે 31 ડિસેમ્બર 2019 થશે. મેં તમને અહીંયા કયો પ્રશ્ન પૂછ્યો છે? 1 જાન્યુઆરી 2020 ના દિવસે કયો વાર છે? તો અહીં 31 ડિસેમ્બર પછીનો જે વાર આવશે એટલે કે કયો વાર છે? બુધવાર. તો આ બુધવાર એ 1 જાન્યુઆરી 2020 નો પ્રથમ દિવસ હશે. એટલે આપણો જવાબ આવશે બુધવાર. તમને પરીક્ષામાં 2 તારીખો આપેલી હોય, 2 તારીખમાંથી 1 તારીખનો વાર આપ્યો હોય તો
તો બીજી તારીખે કયો વાર આવે છે. તો સૌ પ્રથમ બે તારીખ વચ્ચેના દિવસો ગણવાના. આ દિવસોની ગણતરી કર્યા બાદ તેને 7 વડે ભાગવાના. 7 વડે ભાગતા મળતી શેષ છે એ શેષની પ્રમાણે એ દિવસોને આગળ ગણવાના છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે આ મળતા દિવસોને તમે 7 વડે ભાગો તો શેષની સંખ્યા કોઈ દિવસ 7 થી વધુ આવશે નહીં. ધ્યાન રાખવાનું. કારણ કે 6, 5, 4, 3, 2, 1 કે 0 જ આવશે. જો 0 આવે તો એના એ દિવસ જે છે એ દિવસ આવશે. 1 આવશે તો એની પછીનો દિવસ આવશે. 2 આવશે તો એની પછીનો દિવસ, એટલે કે 2 દિવસ પછીનો દિવસ. આમ ગણતરી કરતા તમને આઈડિયા ક્લિયર થઈ જશે કે કેલેન્ડરમાં 1 તારીખ આપ્યા બાદ બીજી તારીખમાં કયો વાર આવે છે તેની સમજ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આવા જ દાખલા પૂછાય છે. આનાથી વધારે વિશેષ એડવાન્સ પૂછાતા નથી. એટલે તમારે ખાલી આવા દાખલાઓની થોડી સમજ મેળવવાની છે. તમને એવું લાગતું હોય તો તમારે જાતે એમસીક્યુ બનાવવો હોય તો તમારે તમારા કોઈ ફ્રેન્ડ કે બેનપણી હોય એની બર્થડે કયા વારે આવે છે તે જાણી અને ત્યારબાદ તમારી બર્થડે કયા વારે આવે છે તેની ગણતરી કરવાની. આવા દાખલા તમે પ્રેક્ટિસ કરશો તો તમને થોડું વધારે મજા પણ આવશે અને તમારો કોન્સેપ્ટ પણ થોડા ક્લિયર થશે. હવે આગળનો દાખલો જોઈશું. નીચેનામાંથી કયું વર્ષ લીપ યર્સ નથી? લીપ વર્ષ નથી. આમ તો જનરલી લીપ વર્ષ કોને કહેવાય? તો તમે જાણો છો કે જે વર્ષને તમે 4 વડે ભાગી શકો. દાખલા તરીકે 2020 છે. કયું વર્ષ? લાસ્ટ યર. તો આને તમે 4 વડે ભાગી શકો છો. તો આને લીપ યર કહેવામાં આવે છે. તો અહીં આપેલા 4 ઓપ્શનમાં તમે જોશો તો અહીં તો બધા ઓપ્શનને તમે 4 વડે ભાગી શકો છો. પરંતુ જ્યારે લાસ્ટ 2 ડિજિટ જ્યારે 0 હોય ને, બંને 0, ત્યારે લીપ યર શોધવા માટે એ વર્ષને 400 વડે ભાગવાના. કેટલા વડે ભાગવાના? 400 વડે. જો તમે 400 વડે ભાગી શકો તો એ લીપ વર્ષ છે. અહીં લીપ વર્ષ કયું નથી તે શોધવાનું છે. એટલે 2400 ને તમે 400 વડે ભાગી શકો. આપણે ભાગી જોઈએ. 2400 ભાગ્યા 400, 0 0 કટ, 6 ચોક 24. યસ, એટલે આ ભાગી શકાય છે. એટલે આ લીપ વર્ષ છે. પછી ત્યારબાદ છે 2000. 2000 ને 400 વડે ભાગીશું. 0 0 કટ, 4 5 20. યસ, આ પણ લીપ વર્ષ છે. અને 400 ચોક 1600. પણ આ 2200 છે ને એને 400 વડે ભાગી શકાશે નહીં. માટે તેમને લીપ યર કહેવાશે નહીં. અહીં આગળનો એક એમસીક્યુ જોઈશું. આજથી 3 દિવસ પછી મંગળવાર હોય તો ગઈકાલથી 4 દિવસ પહેલા કયો વાર હોય? હવે આવી જ્યારે હોય ત્યારે આવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એની ગણતરી કરવાની છે. ગણતરી કેવી રીતે કરવાની છે એ જોઈ લઈએ. આજથી 3 દિવસ પછી, આજે અહીંયા છે આપણે, બરોબર? 3 દિવસ પછી, 1 દિવસ, 2 દિવસ અને 3 દિવસ પછી મંગળવાર છે. આજથી 3 દિવસ પછી, 1 2 3, 3 દિવસ પછી મંગળવાર છે. સોરી, અહીંયા આજે અહીંયા નહીં, આજે અહીંયા આવશે. આજથી 3 દિવસ પછી મંગળવાર છે. હવે ગઈકાલ, એટલે આજે અહીંયા છે તો આ ગઈકાલ, ગઈકાલથી 4 દિવસ પહેલા, આ આપણા માટે છે ગઈકાલ. એનાથી 4 દિવસ પહેલા તો 1 2 3 અને 4. હવે આ મંગળવાર છે તો આગળ સોમવાર આવશે, અહીં રવિવાર આવશે, અહીં શનિવાર આવશે. હવે આપણે બધા વાર લખી દઈશું. અહીંયા શુક્રવાર, ગુરુવાર, બુધવાર, મંગળવાર અને આવે છે સોમવાર. તો અહીં જે ગઈકાલથી 4 દિવસ પહેલા કયો વાર આવે છે તો તેનો જવાબ આવશે સોમવાર. ના સમજણ પડે તો તમારે આ રીતે રફ પેજ જે છે તમારા પેપર્સમાં જે રફ કામ કરવા માટે આપે છે ત્યાં તમારે આવું દોરી અને તેનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. જો કોઈ મહિનાની 23મી તારીખના આગળના દિવસે શનિવાર હોય તો પહેલી તારીખે કયો વાર છે? હવે અહીં તમને જે પૂછ્યું છે ને
એમાં ઇનડાયરેક્ટલી એક વસ્તુ જણાવી દીધી છે. હવે 23મી તારીખનો આગળનો વાર એટલે 22મી તારીખ, એટલે અહીં તમને 22મી તારીખે શનિવાર આપી દીધેલો છે. તો પહેલી તારીખે કયો વાર આવશે? તો ધ્યાનમાં શું રાખવાનું છે તે જરા જોઈએ. તેના માટે હું તમને ફરીથી પેલા કેલેન્ડર તરફ લઈ જાઉં છું, જેથી તમને આઈડિયા ક્લિયર થાય. તો અહીં તમે જોશો ને, જે પહેલી તારીખે જે વાર હશે એ જ વાર 22 તારીખે પણ હશે. એટલે એનો મતલબ કે જો 22 તારીખે શનિવાર હોય તો પહેલી તારીખે પણ શનિવાર હશે. તમારે ખાસ કેલેન્ડરમાં આ વસ્તુ યાદ રાખવાનું કે કયા કયા દિવસે વાર સમાન હોય. તો પહેલી તારીખ 8, 15, 22 અને 29 તારીખે વાર સમાન હોય. તેવી રીતે 2, 9, 16, 23 અને 30, 3, 10, 17, 24 અને 31. એક વખત તમે જ્યારે આ કેલેન્ડરનું તમારું આ જે ફોર્મું છે એમ કે ફોર્મેટ તમારા પેપરમાં બનાવી દેશો તો તમને થોડું ઝડપથી આઈડિયા પણ તમારા ક્લિયર થઈ જશે. હા, ધ્યાનમાં એ રાખવાનું છે કે ફેબ્રુઆરી મહિનામાં જો લીપ યર ન હોય તો 28 દિવસની જ ગણતરી કરવાની છે, અને લીપ યર હોય તો 29 ડેઝ. 30 દિવસ માટેના જે મહિના હોય એમાં 30 દિવસની ગણતરી, અને 31 દિવસ માટેના મહિનામાં 31 દિવસની ગણતરી કરવાની. મેં અહીં 31 દિવસ માટે એટલા માટે લખ્યું છે કે બધા જ મહિનાઓનું આમાં કવરિંગ કરી શકાય. ધ્યાનમાં રાખજો. ફરીથી અહીં હવે તમને જે પ્રશ્ન પૂછાયેલો છે એ પ્રશ્ન ફરીથી આપણે જોઈ લઈએ. પ્રશ્ન એવો પૂછે છે કે 23મી તારીખના આગળના દિવસે શનિવાર હોય તો પહેલી તારીખે કયો વાર આવશે? તો આપણે 23મી તારીખનો આગળનો વાર તારીખ ગણીશું એટલે આપણે 22મી તારીખ ગણીશું. મેં હમણાં જ કીધું 22મી તારીખે જો શનિવાર હોય તો પહેલી તારીખે પણ શનિવાર જ આવશે. માટે આવા પ્રશ્નનો જવાબ આપતો ડી, શનિવાર આવશે. તમને એવું કદાચ પણ પૂછી શકે જો બીજી તારીખે સોમવાર હોય, આપણે પ્રશ્ન જરા ફરીથી જોઈ લઈએ. જો બીજી તારીખે સોમવાર હોય તો 30મી તારીખે કયો વાર આવે છે? તો તમે અહીંયાથી જુઓ તો બીજી તારીખે સોમવાર, તો 30મી તારીખે પણ સોમવાર આવે છે. એટલે આ દોરેલું હોય તો તેનો ફાયદો થાય, તમને ઝડપથી પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. હવે આગળનું એમસીક્યુ જોઈશું આપણે. 1 ઓક્ટોબર 2018 ના રોજ સોમવાર હોય તો 1 ઓક્ટોબર 2019 ના રોજ કયો વાર આવશે? હવે જ્યારે આવા વાર આપેલા હોય ને ત્યારે તારીખ સાથેના જે વાર સાથે કોમ્બિનેશન હોય તો તમારે પહેલા તો એક્ઝેક્ટ 1 વર્ષ પછી મારે શોધવાનું છે. હવે આ 1 વર્ષ જે ચેન્જ થાય છે એ લીપ યર છે કે નહીં એ પહેલા ચેક કરી લેવાનું. જો લીપ યર ના હોય તો 1 જ દિવસ વધે, અને લીપ યર હોય તો 2 દિવસ વધે, એટલે કે 2 વાર કૂદવાના છે. એક સ્કીપ કરવાનો છે, પછીનો વાર આવશે. અહીં તમે જોશો કે 2018 ઓક્ટોબર 2018 એટલે ત્યાંથી ઓક્ટોબર 2019માં વચ્ચે ફેબ્રુઆરી 2019 આવશે. ફેબ્રુઆરી 2019 એટલે 2019 ને તમે 4 વડે ભાગી શકશો નહીં. હવે તેને તમે 4 વડે ના ભાગી શકો માટે લીપ યર છે નહીં. અને લીપ યર નથી માટે તમારે 1 દિવસ ખસવાનો છે. હવે 1 દિવસ ખસવાનો એનો મતલબ કે જો ઓક્ટોબર 2018 ના રોજ સોમવાર હોય તો 1 ઓક્ટોબર 2019 ના રોજ મંગળવાર જ હોય. ધ્યાન રાખો, બરોબર છે. પરંતુ આ લીપ યર નથી માટે ધ્યાનમાં રાખજો. પરંતુ અહીં તમને 2018 ની જગ્યાએ જો હું 2019 કરી નાખું અને અહીં 2020 કરી નાખું તો હવે તમે વિચારો તો 1 ઓક્ટોબર 2019 થી લઈ અને 1 ઓક્ટોબર 2020માં વચ્ચે ફેબ્રુઆરી 2020 આવે છે. ફેબ્રુઆરી 2020 એ લીપ યર છે અને એમાં 29 દિવસ આવે છે. એટલે કે અહીં 1 ઓક્ટોબર 2019 થી 1 ઓક્ટોબર 2020માં દિવસની જ્યારે ગણતરી કરો ને ત્યારે 2 દિવસ વધે. એટલે કે સોમવાર બાદ મંગળવાર આવે, મંગળવાર બાદ બુધવાર. તો આવા એમસીક્યુ નો જવાબ પછી બુધવાર થઈ જાય. જ્યારે લીપ યર આવે ત્યારે 1 દિવસ પછીનો સ્કીપ કરીને પછીનો દિવસ લેવાનો છે. આ બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે. બહુ ઈઝી છે અને બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે આપણે આગળના દાખલા તરફ જોઈશું. 2021 જેવું જ કેલેન્ડર ફરી કયા વર્ષે આવશે? હવે કેલેન્ડર વિશે માહિતી મેળવીએ તો કેલેન્ડર દર કેટલા વર્ષે રિપીટ થાય છે એ તમને ખબર હોય છે. તો અહીં કેલેન્ડર દર 11 વર્ષે રિપીટ થાય. કેટલા વર્ષે? 11 વર્ષે. તો 2021 ની અંદર તમારે
11 ઉમેરી દેવાના છે, એટલે કે 2032. એટલે જેવું 2021 જેવું કેલેન્ડર છે કે જાન્યુઆરી મહિનાની શરૂઆત સપોઝ સોમવારથી થઈ, તો એ વર્ષમાં પણ જાન્યુઆરી મહિનાની જે શરૂઆત છે એ સોમવારથી થશે, ત્યારબાદ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત જે દિવસથી થશે ત્યાં પણ એ દિવસ થશે. આમ એવરી 11 years, દર 11 વર્ષે કેલેન્ડર સમાન આવે છે, માટે આપણો જવાબ આવશે 2032. આ બાબત બહુ જ ધ્યાનમાં રાખવા જેવી છે. કોમનલી ક્યારેક તમને પૂછાઈ જાય તો તમે જવાબ તમને ડાયરેક્ટ મોઢે હોવો જોઈએ. હવે આગળનો એમસીક્યુ તરફ જઈશું. જો કોઈ માસની બીજી તારીખે રવિવાર હોય તો તે માસની 31મી તારીખે કયો વાર હોય? હજી જસ્ટ હમણાં જ આપણે જોયું તો બીજી તારીખે જો રવિવાર હોય તો 30મી તારીખે પણ રવિવાર હોય. હવે એને જોવા માટે હું તમને ફરીથી અહીંયા લાવ્યો. જો બીજી તારીખે રવિવાર છે, અહીં આ તારીખે રવિવાર છે, એટલે આ પણ રવિવાર. તો 31 તારીખ, આ જ મહિનાની 31મી તારીખે કયો વાર આવશે? સોમવાર. એટલે જો તમને આ 3 વસ્તુ ક્લિયર હશે તો તમને ઝડપથી આનો આન્સર મળી જશે. માટે આપણો જવાબ શું આવશે? અહીં સોમવાર જવાબ આવશે. આ એમસીક્યુ નો જવાબ કયો આવશે? સોમવાર. વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઘણા બધા એમસીક્યુ મેં એનએમએમએસ પરીક્ષાની જે પેપર પૂછાયેલા છે ગયા સાલના 3-4 વર્ષના, એમાંથી જ મેં લીધેલા છે. હવે સંભાવના રિલેટેડ કેટલાક એમસીક્યુ જોઈશું આપણે. જાન્યુઆરી માસમાં 5 શનિવાર આવે તેની સંભાવના કેટલી? હવે જ્યારે આવો પ્રશ્ન પૂછીએ ને એટલે વિચાર આવે કે સાહેબ જાન્યુઆરી મહિનામાં 5 શનિવાર આવે પણ ખરા, ના પણ આવે. તમારી વાત સાચી છે, પણ આપણે એની સંભાવના શોધવાની છે. તો એ સંભાવના કેટલી? તો સૌપ્રથમ જાન્યુઆરી માસમાં કુલ કેટલા દિવસ હોય તે તમારે ફટાફટ ગણતરી કરીને કહી દેવાનું છે. તો કે જાન્યુઆરી માસમાં 31 દિવસ હોય. આ 31 દિવસને આપણે એક અઠવાડિયામાં કેટલા વાર હોય? તો કે 7. તો આને તમારે 7 વડે ભાગવાના છે, એટલે કે 7 ચોક 28, છેદ વધશે 3. આમ જાન્યુઆરી માસમાં 4 અઠવાડિયા પરફેક્ટ એટલે 4 અઠવાડિયા પૂર્ણ હશે. આ ઉપરાંત 3 વાર એવા હશે જે 5 વખત રિપીટ થશે, જેમાં શનિવારનો પણ કદાચ સમાવેશ થઈ શકે. માટે આપણે આ સંભાવના શોધવી હોય તો જે શેષ વધી તે ભાગ્યા 7 લખી કાઢવાના, એટલે તમારો જવાબ મળી ગયો તમને. તો અહીં જવાબ આવશે 3/7. યસ, ઓપ્શન એ જે છે 3/7. હવે તમને એમ થતું હશે કે સાહેબ એવી 3 પોસિબિલિટી કઈ હોઈ શકે કે જેમાં શનિવાર આવી શકે? તો આમ તમે જોશો ને 3 વાર રિપીટ થશે, બરોબર છે. હવે 3 કયા વાર રિપીટ થાય છે એનું જો હું લિસ્ટ બનાવું છું. ધારો કે હું સોમવારથી ચાલુ કરું છું. સોમ, મંગળ અને બુધ. કાં તો એવું હોઈ શકે મંગળ, બુધ અને ગુરુ, બુધ, ગુરુ, શુક્ર હોઈ શકે, ગુરુ, શુક્ર, શનિ હોઈ શકે, શુક્ર, શનિ, રવિ હોઈ શકે, શનિ, રવિ, સોમ હોઈ શકે, અને રવિ, સોમ અને મંગળ. તમે જોશો ધારો કે એમાં એવું હોય કે આ પણ શનિવાર વાળું છે, આ પણ શનિવાર વાળું છે, અને આ પણ શનિવાર વાળું છે. 3 વાર કયા રિપીટ થાય છે? તો એના માટે મારા જોડે 7 ઓપ્શન છે. 1, 2, 3, 4, 5, 6, 7. આ 7 ઓપ્શન છે એટલે હું છેદમાં 7 લખીશ, જેમાંથી 3 ઓપ્શનમાં શનિવાર આવે છે, માટે હું 3 લખીશ. માટે જવાબ તો એના એ જ આવ્યો 3/7. હવે આગળનું આપણે એમસીક્યુ જોઈશું. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા ચિત્રવાળું નીકળે તેની સંભાવના કેટલી થાય? હવે મોટા ભાગના બધા જ વિદ્યાર્થીઓ તમે બધા પત્તા રમતા જ હશો. પત્તા એટલે બાજી જેને કહેવાય છે, જેમાં 52 પત્તા આવેલા હોય છે.
આ 52 પત્તાનું પહેલા તો ક્લાસિફિકેશન તમારા મગજમાં બહુ ક્લિયર હોવું જોઈએ, એટલે કે વર્ગીકરણ, જેમાંથી કાળા રંગના કેટલા છે, લાલ રંગના કેટલા છે, બરોબર છે. ત્યારબાદ લાલ રંગની અંદર એક ડાયમંડ શેપ એટલે કે જેને ચરકટ કહીએ છીએ, એક હાર્ટ શેપ છે જેને આપણે લાલ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ કાળા રંગમાં એક ફલ્લઈ છે જેના ઝાડ જેવું છે શેપ, અને એક પાંદડા જેવો શેપ છે જેને આપણે કાળો કલર એટલે કે કાળી કહીએ છીએ. તો આ બધા જ પત્તાઓ વિશેની માહિતી તમને બહુ ક્લિયર હોવી જોઈએ. હવે ચિત્રવાળું કાર્ડ, તો પેલા તો 52 પત્તામાંથી ચિત્રવાળા કાર્ડ કેટલા એ તમારા મગજમાં આ સમજણ બહુ જ ક્લિયર હોવી જોઈએ. તો 52 પત્તામાંથી હું એમનું ક્લાસિફિકેશન કરી નાખું, તમને વધારે ઈઝી પડશે. અહીં લાલ રંગવાળા પત્તા લઈએ અને અહીં કાળા રંગના પત્તા. આમાં પણ બે ઓપ્શન છે. એક છે લાલ માટે તો એક ચરકટ જેવો શેપ એટલે કે ડાયમંડ શેપ, એક છે હાર્ટ વાળો શેપ. અહીં કાળા રંગમાં પણ બે, એક છે ફલ્લઈ વાળો એટલે કે આમ ઝાડ જેવું પાંદડા જેવો શેપ હશે, અને એક હશે કાળી. હવે તમે જોશો તો આમાં 1 to 10 બધામાં છે, એટલે 10-10 પાના દરેકની અંદર આવા હશે. એટલે ટોટલ 40 પાના એવા હશે જે આંકડા વાળા છે એટલે કે નંબરિંગ વાળા છે. હવે બાકીના તો અહીં જે, ક્યુ એન્ડ કે, બધામાં જે, ક્યુ અને કે એ આપેલા જ છે. આ જે, ક્યુ અને કે વાળા પિક્ચર આપેલા છે એટલે કે ચિત્ર આપેલા છે, માટે આપણે જે, ક્યુ અને કે વાળાને ચિત્ર કાર્ડ કહીશું. તો આખા 52 પત્તામાંથી કેટલા પાના ચિત્રવાળા છે? તો તમે જોશો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 52 પત્તામાંથી 12 પત્તા તો ચિત્રવાળા છે. હવે મારે સંભાવના લખવી હોય તો કે 12 ના છેદમાં તો 52 થાય. આવો ઓપ્શન છે તો ક્યાંય નથી, તો પછી મારે છેદ ઉડાડવા પડશે. હવે હું છેદ ઉડાડીશ તો અહીં 4 તરી 12, મેં કેટલાથી ભાગ ઉડાડ્યો છે? 4 થી ઉડાડ્યો છે. તો અહીં 52 ને હું 4 વડે ભાગીશ તો 13, એટલે કે 3 ના છેદમાં 13. આવું ઓપ્શન ક્યાંય છે? હા, સી. તો આ મારો જવાબ. પરંતુ તમને ચિત્રવાળા કાર્ડની જગ્યાએ જો એવું પૂછ્યું હોય કે અંકવાળું કાર્ડ જોઈએ, તો હવે તમને ખબર છે કે અંકવાળું કાર્ડ કેટલા છે? તો અંકવાળા કાર્ડ મેં 1 માં 10 હતા, આવા 4 છે તો 10 ચોક 40, તો કે 40 છેદમાં 52. અહીં ચિત્રવાળાની જગ્યાએ મારે અંકવાળું કાર્ડ જોઈએ છે. કયું કાર્ડ જોઈએ છે? અંકવાળું. તો હવે મારે છેદ ઉડાડો. 40 ને 4 વડે ભાગીશ તો 10 આવશે, આને 4 વડે ભાગીશ તો 13 આવશે. આમ 10 ના છેદમાં 13. તો એ વખતે જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું છે પ્રશ્નમાં શું પૂછ્યું છે અને કેવી રીતે પૂછ્યું છે તે સમજીને તમારે જવાબ લખવાનો. જો મેં તમને અહીંયા એવું કીધું હોત કે કાળા રંગનું પત્તું જોઈએ છે, મારે કાળા રંગનું ચિત્રવાળું, બરોબર છે, તો કાળા રંગના ચિત્રવાળા તો 6 જ કાર્ડ છે, તો 6 ના છેદમાં 52 લખવા પડે. પછી આનો છેદ ઉડાડો તો તમે ઉડાડીને છેદ ઉડાડીને કેટલા લખો? 2 વડે ઉઠશે એટલે કે 3 છેદમાં 26, તો કે 3 ના છેદમાં 26 આવે. એ ઓપ્શન તો છે જ નહીં, કારણ કે આપણે પ્રશ્ન બદલી નાખ્યો છે. એટલે કાળા રંગનું ચિત્રવાળું કાર્ડ કીધું હોય તો જવાબ 3 ના છેદમાં 26 આવશે. અને એવી રીતે લાલ રંગનું તમને ચિત્રવાળું પૂછ્યું તો પણ સેમ 3 ના છેદમાં 26 આવશે. હવે આગળના એમસીક્યુ તરફ જઈશું આપણે. એક પાસાને ઉછાળવામાં આવે છે તો મળતો અંક બેકી પણ હોય અને અવિભાજ્ય સંખ્યા. હવે પાસો એટલે તમે સાપ સીડી રમતા હશો તો તેમાં પાસો જે તમે રોલ કરો છો, જેમાં મળતા અંકો 1 2 3 4 5 અને 6 છે. આમાંથી એવી સંખ્યા શોધવાની છે બેકી પણ હોય અને અવિભાજ્ય હોય. આટલી બધી સંખ્યાઓમાં એક જ એવી સંખ્યા છે જે બેકી અને અવિભાજ્ય છે, તે માત્ર 2. તો તમને પાસો જ્યારે તમે રોલ કરો એટલે કે ઉછાળો છો ત્યારે કન્ડિશન આ 6 એ 6 આવવાની સંભાવના સરખી છે.
પણ એમાં 2 એ એક નંબર છે માટે 1/6 થશે. એટલે આ MCQ નો જવાબ 1/6 થશે. કેમ 1/6 થશે? કારણ કે મારે જે જોતી સંખ્યા એ 2 છે. 2 એ આપેલા 6 આંકડામાંનો એક જ આંકડો હોવાથી હું ઉપર 1 લખીશ અને નીચે 6 લખીશ, એટલે કે 1/6 આવશે. હવે આગળ આપણે એક MCQ જોઈશું. આજે શનિવાર હોવાની સંભાવના કેટલી? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે અઠવાડિયામાં કેટલા વાર હોય? 7 વાર. હવે એમાં આ 7 વાર જે છે એ મારા માટે ચોઈસ છે. એમાંથી મેં કઈ ચોઈસ કરી છે? તો કે શનિવાર, જે એક જ છે, એટલે મારો જવાબ આવશે 1/7. કારણ કે અઠવાડિયાના 7 વાર અને એમાંથી પણ મેં એક શનિવાર પસંદ કર્યો છે, એટલે એક જ વાર પસંદ કર્યો છે, એટલે 1/7 આ મારો સાચો જવાબ છે. હવે આગળના એક MCQ તરફ જોઈશું. $3000 સ્ક્રૂ ભરેલા બોક્સમાંથી 270 સ્ક્રૂ ક્ષતિવાળા છે, એટલે ડેમેજ પીસ છે. બરોબર છે? જો યાદચ્છિક રીતે, એટલે કે બોક્સની અંદર 3000 સ્ક્રૂ પડ્યા છે, એમાં 270 ખરાબ એટલે ખામીવાળા છે. હવે હું મિક્સ કરી નાખેલા છે. યાદચ્છિક રીતે જ્યારે હાથ નાખી અને અંદરથી કોઈ એક સ્ક્રૂ પસંદ કરું છું અને એ સ્ક્રૂ ક્ષતિ વગરનો હોય, એટલે કે ખામી રહિત હોય, એકદમ શું કહેવાય કે ખામી એટલે ડેમેજ પીસ ના હોય, તો તેની સંભાવના મારે શોધવાની છે. જ્યારે આવા દાખલા પૂછ્યા હોય ત્યારે થોડું ધ્યાનમાં એ રાખવાનું કે 3000 તો બોક્સમાં સ્ક્રૂ ભરેલા છે, બરોબર છે? આ કુલ છે અમારા, જેમાંથી ખામીવાળા 270 છે, જેને મારે બાદ કરવાના, એટલે 0, 3, 7 અને 2. તો આટલા જે સ્ક્રૂ છે ને એ ખામી વગરના છે. તો જે મેં પસંદ કરેલો સ્ક્રૂ એ 2730 માંથી કોઈ એક જ હશે, તો જ એ ખામી વગરનું નીકળે. તો 2730 ભાગ્યા 3000 આ મારી પ્રોબેબિલિટી છે, આ મારી જવાબ છે. તમારે આને કદાચ છેદ ઉડાડો, 3 વડે ઉડાડશો તો અહીંયા 91 હશે, અહીંયા આવશે 100, એટલે 91/100. આ ખામી વગરનો સ્ક્રૂ પસંદ થાય તેની સંભાવના છે. હવે આ જ દાખલો બીજી રીતે પણ ગણવો હોય તો ગણી શકાય. સૌ પ્રથમ તમારે ખામી વાળા સ્ક્રૂની પ્રોબેબિલિટી શોધી નાખીએ. તો કે 270 ખામી વાળા છે અને છેદમાં 3000, 0 0 કટ, આને તમે 3 થી ઉડાડશો એટલે 9 આવશે, નીચે આવશે 100. તો ખામી વાળાની સંભાવના 9/100. હવે આપણને ખબર છે કે સંભાવનામાં સરવાળો 1 થાય, તો ખામી વગર અને ખામી વાળા બંનેનો સરવાળો 1 થાય, તો હું 1 માંથી આ ખામી વાળી સંભાવના બાદ કરી નાખું, તો 100 - 9 ડિવાઇડેડ બાય 100, એટલે જવાબ અગેન 91/100 આવશે. આમ વિદ્યાર્થી મિત્રો, અહીં સંભાવના અને કેલેન્ડર આધારિત મેં આજે કેટલા પ્રશ્નો રજૂ કર્યા, જે કેટલાક પરીક્ષામાં પૂછાઈ ગયેલા હતા તે હતા. તો તમારે આવા જ MCQ નો થોડો વધારે મહાવરો કરવો, જેથી તમે આના રિલેટેડ બધા જ પ્રશ્નોના જવાબ આપી અને ગુણ મેળવી શકો. તમને આવા જ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરી શકો એવી શુભેચ્છાઓ. નમસ્કાર.